દક્ષિણ અને મધ્ય બાદ હવે ઉત્તરનો વારો। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ। મહેસાણા, પાટણ, અરવલ્લીમાં પણ વરસાદ ખાબક્યો। સાતમા નોરતે વરસાદની રમઝટ। બીજી તરફ ખેલૈયાઓ ચિંતામાં, આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ રોકાયા બાદ જે પાણી છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાહ જોવાઈ રહી છે કે ક્યારે વરસાદ રોકાય અને આયોજકો ફરીથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ દૂર કરે। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ। ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે। ડેઢિયાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડેઢિયાપાડા અને સાગબારામાં વધુ વરસાદ પડવાના કારણે કરજણ ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડવાના કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે। ડેઢિયાપાડામાં 4 ઇંચ વરસાદ બાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ અંદાજ લગાવી શકો છો। ઠેર ઠેર પાણીના કારણે લોકો પરેશાન, ખેલૈયાઓ પરેશાન, આયોજકો ચિંતામાં ગરકાવ કે આખરે આ પાણીના કારણે જે કાદવ કીચડની સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને કેવી રીતે દૂર કરવી। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વાત હવે નડિયાદની કરવી છે। શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માત્ર 15 મિનિટમાં અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ભારે પવનની વચ્ચે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી। હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નવરાત્રીના આયોજકોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો। સરસ્વતી તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ। નવરાત્રીનું આયોજન કરતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો। વરસાદ અને સાતમા નોરતો બની શકે છે જિલ્લામાં વિલન। સાતમા નોરતે જે વરસાદ આવ્યો છે તેના કારણે આયોજકોમાં ચિંતા વ્યાપી છે। તો માત્ર વિસ્તાર બદલાઈ રહ્યા છે પરંતુ રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં જે પરેશાનીઓ છે તે એક જ પ્રકારની સમાન જ જોવા મળી રહી છે। વરસાદના કારણે ખેલૈયાઓ ખૂબ જ ચિંતાગ્રસ્ત થયા છે। પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હારીજ તાલુકામાં વાતાવરણ બદલાયું। હળવા પવન સાથે વરસાદ ખાબક્યો। હારીજ શહેર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે। હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે। શેરી ગરબાઓનું જ્યાં આયોજન થતું હતું ત્યાં પણ લોકો ચિંતિત। સોસાયટીઓની અંદર પણ લોકો ચિંતામાં છે કારણ કે પાર્ટી પ્લોટ્સમાં તો વ્યવસ્થા થઈ પણ શકે પરંતુ જે સોસાયટીઝ છે ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરવી। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ એકાએક વરસાદ વરસ્યો। પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાઈ છે। અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ પલટાયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। વાદળોની ગર્જના સાથે વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ પડવાની શક્યતાને લઈને મંદિર 4 ચોકમાં સાઉન્ડ સિસ્ટમને સુરક્ષિત કરાયું છે। સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા। વરસાદ પડે તે પહેલા સાઉન્ડ અને લાઇટિંગને સુરક્ષિત કરાઈ। જો વરસાદ પડે તો આજે નવરાત્રીની મજા બગડી શકે છે। આ તરફ બનાસકાંઠામાં પણ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી। ઇકબાલગઢ બાદ ગઢમાં વરસાદી ઝાપટા પડ્યા। રોડ રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાવાનું શરૂ થયું છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ બાદ રોડ રસ્તા પર કઈ રીતે પાણી વહેતા થયા છે તેના દ્રશ્યો આપ જુઓ। વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે। આયોજકો પણ ચિંતામાં ગરકાવ થયા છે। વાત હવે ખેડા જિલ્લાની કરીએ જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મહેમદાવાદ, માતર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વરસાદની શરૂઆત થઈ। ડાકોર સહિત આસપાસ તેમના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। હવામાન ખાતા અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। કાલસર, આગરવા, સુઈ, ધુણાદરા, સેવાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। માતરના લીંબાસી, ભલાડા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે। નવરાત્રીના રંગમાં વરસાદનું ભંગ પાડવાનું નક્કી। આગામી 2 દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે। આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે। સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। તાપી, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદ। ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ સંભવ। મહેસાણા, દાહોદ, અરવલ્લી જ્યાં
સંભવતઃ ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયું છે। અમરેલી, દીવ, ગીર સોમનાથ જ્યાં રેડ એલર્ટ અપાયું છે। રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ। ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। વલસાડમાં 144.6 mm, ડાંગ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ સૌથી વધુ વરસાદ રહ્યો। अगर हम बात करें अगले हफ्ते के लिए तो उसमें अगले 2 दिनों के लिए जो है गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा। तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हैवी रेनफॉल तीनों जो है होने की संभावना है। जिसमें मुख्य तौर पर अगर हम बात करें अगले 24 घंटों के लिए उसमें जो सिस्टम है बेसिकली जो है ये बारिश जो है एक डिप्रेशन था जो कि अब वेल मार्क लो प्रेशर के फॉर्म में जो है वेस्ट विदर्भा एंड एडजॉइनिंग नॉर्थ मध्य महाराष्ट्र के ऊपर जो है अभी एग्जिस्ट कर रहा है। और इसका जो मूवमेंट है वो एक्चुअली वेस्टवर्ड है। सो वो साउथ गुजरात से होता हुआ साउथ सौराष्ट्र को इफेक्ट करता हुआ जो है अरेबियन सी में जो है जाके वो फॉल करेगा। सो अगले 28 से 30 सितंबर तक जो है ये मूवमेंट बनी रहेगी। अहमदाबाद, गांधीनगर, बात करें साबरकांठा, अरावली, महिसागर, दाहोद, जो ये हिस्से हैं इनमें जो है हैवी रेनफॉल जो है कुछ जगहों पे होने की संभावना है। साथ ही साथ अगर हम बात करें सौराष्ट्र की, इसमें जो है मुख्य तौर पे भावनगर तथा अमरेली जो है वहाँ वेरी हैवी रेनफॉल होने की संभावना है। વડોદરાથી સમાચાર। 7મા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો। વડોદરામાં મોટાભાગના ગરબા રદ કરાયા। યુનાઇટેડ વે, એલવીપી, વીએનએફ સહિતના ગરબા રદ થયા છે। ગરબા ગ્રાઉન્ડ બચાવવા આયોજકોના હવાતિયા। ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરીને ગ્રાઉન્ડ બચાવવા પ્રયાસ થઈ રહ્યો છે। આયોજકોએ કહ્યું આજે તો ગરબા નહીં જ થાય। વડોદરામાં